શ્રી કૃષ્ણ. આપણે થોડીક ટૂંકી માહિતી આપશું હવામાન વિશે, અને એક પહેલું કે આપણી યુટ્યુબ ચેનલ હવામાન આગાહીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો. ચેનલ બીજા ખેડૂત ભાઈઓને પણ આપણી આગાહીની માહિતી મળે. તો આજે વાતાવરણનો કોઈ પલટો આવશેની 10 તારીખ છે આજે, અને પવન જે મેં અગાઉ કહ્યું છે એમ કે 50 કિમી પ્રતિ કલાક તો અમુક ટાઈમે એવા ઝાપટા આવશે, અને બાકી એવરેજ 25 આસપાસ પવનનો રહેશે. આવતીકાલની વાત કરું તો પવન આવો નવો રહેશે, સાથે મોડના ટાઈમે લગભગ બોર્ડર લાગુ રાજસ્થાન સાચોરને આ બાજુ જે કચ્છ બોર્ડર છે, જે પાકિસ્તાન નીચેને સિંધ કહેવાય છે, એ બાજુ કદાચ થોડી આપણી ભાષામાં અતિ વાવળ સાથે થોડા ઘણો સામાન્ય વરસાદ આવી શકે છે, ગાજવી સાથે પણ આવી શકે છે, અને પવન પણ હોઈ શકે છે. એટલે કોઈ એવો ભારે વરસાદ નહીં થાય, પણ વરસાદ થવાની થોડી શક્યતા. બાકી અત્યારે કોઈ ખાસ એવી મોટી સિસ્ટમ અરબી સમુદ્રમાં બનેલી નથી, અને જેના લીધે આપણે કોઈ ચોમાસું આવી શકે. ભારે વરસાદનો ત્યાં કોઈ આપણા વિસ્તાર માટે ખતરો નથી. આરામથી કામ કરજો. કાલે થોડોક મેં વારંવાર કહેવાની જરૂર નથી, ઘણા ભાઈ કહેતા હોય છે કે એક વાત રિપીટ કરો તો, એટલે ટૂંકમાં થોડો આવતીકાલે હવાનો ફેરફાર થશે. મને અત્યારે એના પવન અને જે પવન જે આવે છે એ ભેજવાળા થોડા પવન છે, એના લીધે થોડા ઘણો મોજનો પલટો આવશે. બાકી હરિયાણા અને ત્યાં તો ભારે તોફાન ગઈકાલે હતું, અને આજે તો અતિશય ભારે વધી ઉઠશે. જે થળ પ્રદેશ કહેવાય છે, જ્યાં ધોરા આવેલા છે, ધોરામાં વધી ઉઠતી હોય છે પવન, સાથે સાથે વરસાદ ગાજવીજ પણ હોય છે. અને આજે જોધપુર બાડમેર સુધી કદાચ એ તોફાન આવી શકે છે, પણ આપણે ભારે વધી વાવળનો આજે ખતરો નથી, અને આવતીકાલે થોડો જરૂર ફેરફાર આવશે એમ તમને ફરીથી હું માહિતી આપીશ. એટલે કોઈ અત્યારે આપ ઉતાવળ ના કરો અને આરામથી કામ કરો. બીજું, આજે ઘણા બધા ખેડૂત ભાઈઓના મનમાં શંકા છે કે આ વર્ષે દુષ્કાળ પડશે. દુષ્કાળ પડવાની શક્યતા તો હાવ નથી. જરૂર આપણા વિસ્તારમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે, એ સિસ્ટમ આપણા વિસ્તાર સુધી 3-4 સિસ્ટમો તો બનવાની છે, અને લગભગ આપણા ગુજરાત છે, સિંધ પ્રદેશ અને પશ્ચિમી રાજસ્થાનના આપણા વાવથરાત વિસ્તાર સુધી જરૂર આ સિસ્ટમો પહોંચશે, એટલે એનો આપણને લાભ મળશે. એવો કોઈ એમ કહેતા હોય કે બિલકુલ વરસાદ નહીં થાય એવી શક્યતા નથી. અને બીજું કે આપને જો પિયતની સગવડ હોય તો આપ જરૂર મગફળી કરી શકો છો. જો વરસાદ આધારિત આપને જો ખેતી કોઈ બિલકુલ પાણી ન હોય તો મગફળી માટે થોડુંક આ વખતે જોખમ છે. હું એમ નથી કહેતો તમે ના કરતા મગફળી બિલકુલ, પણ જે ઓછા પાણીએ ટકી શકે એવો